નમસ્તે વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. હું તમારા મિસ બોલું છું. આજે આપણે અંગ્રેજી વિષય લેવાના છે. અંગ્રેજીમાં આપણે ચિત્ર દ્વારા શાકભાજીના નામ શીખાતા, બરાબર ને? કે ભાઈ ચિત્ર જોયું તો આપણને ગુજરાતી તરત ખ્યાલ આવી જતો કે ભાઈ આ કયું શાક છે. હવે આપણે વગર ચિત્રે આપણે શાકના નામ શીખવાના છે, એટલે કે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા છે કેબેજ. કેબેજ એટલે કે કોબી. એના પછી છે પટેટો, તો કે પટેટો એટલે કે બટાટો. એના પછી છે ટમાટો, તો કે એનો અર્થ થાય છે ગુજરાતી ટમેટું. એના પછી છે કેરેટ, તો કેરેટ એટલે શું થાય? તો કે કેરેટ એટલે ગાજર. એના પછી છે રેડિશ, તો રેડિશ એટલે તો કે રેડિશનો ગુજરાતી અર્થ થાય છે મૂળો, જે તમે આગળ શીખાતા ચિત્ર જોયું હતું ને. હવે એના પછી છે બાજુના બોક્સમાં પહેલું ગોળ, તો કે એટલે શું થાય? તો કે દૂધી. એના પછી છે કસ્ટર્ડ બીન. કસ્ટર્ડ બીન એટલે કે ગુવાર. આનું ચિત્ર આપણે જોયું નથી, પણ એટલો તમને ખ્યાલ આવે કે કસ્ટર્ડ બીન એટલે કે એનો અર્થ થાય છે ગુવાર, જે તમે જોયેલું છે. પછી છે ચીલી, તો કે ચીલી એટલે મરચું. એના પછીનું છે ગાર્લિક, તો ગાર્લિક એટલે શું થાય? તો કે ગાર્લિક એટલે લસણ. એના પછી છે બ્રિંજલ, તો કે બ્રિંજલ એટલે શું થાય? તો કે બ્રિંજલ એટલે કે રીંગણ. એના બાજુના બોક્સમાં ઉપર જઈએ તો કે પહેલું છે અનિયન, તો કે અનિયન એટલે તો કે અનિયન એટલે ડુંગળી. એના પછી છે રીસગોળ, તો રીસગોળ એટલે શું? તો કે તુરિયું. આનું ચિત્ર આપણે જોયું નહોતું, આપણે આગળના લેક્ચરમાં જોયું ત્યારે રીસગોળ આવ્યું નહોતું, બરાબર? તો કે રીસગોળ એટલે તુરિયું. એના પછી છે પમ્પકિન, તો કે પમ્પકિન એટલે કોળું. એના પછી છે કોલીફ્લાવર, તો કોલીફ્લાવર એટલે કે ફ્લાવર. એના પછી છે લેડી ફિંગર. લેડી ફિંગર એટલે શું? તો કે લેડી ફિંગર એટલે ભીંડો. તો આ થયા વગર ચિત્રે આપણે શાકભાજીના નામ શીખા. હવે આપણે જઈએ અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખવાના છે. અહીંયા આપણને ઉચ્ચાર આપેલા છે, એની સામે આપણે ગુજરાતી અર્થ લખશું. તો ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલા છે કસ્ટર્ડ બીન, તો કે કસ્ટર્ડ બીન એટલે શું થાય? તો કે કસ્ટર્ડ બીન એટલે કે ગવાર. એના પછી છે ગોળ, તો ગોળ એટલે શું? તો કે દૂધી. એના પછી છે ચીલી, તો કે ચીલી એટલે શું? તો કે ચીલી એટલે મરચું. એના પછી છે કેરેટ, તો કેરેટ એટલે શું થાય? તો કે કેરેટ એટલે ગાજર. એના પછી છે રેડિશ, તો રેડિશ એટલે તો કે રેડિશ એટલે મૂળો. એ જ રીતના બાજુના બોક્સમાં જઈએ. બાજુના બોક્સમાં સૌથી પહેલો અંગ્રેજી ઉચ્ચાર આપ્યો છે ટમાટો, તો કે ટમાટો એટલે તો કે ટમેટું. એના પછી છે કેબેજ, તો કેબેજ એટલે શું થાય? તો કે કેબેજ એટલે કોબી. એના પછી છે પટેટો, તો કે પટેટો એટલે બટેટું. એના પછીનું છે બ્રિંજલ, તો કે બ્રિંજલ એટલે તો કે બ્રિંજલ એટલે રીંગણ. એના પછી છે ગાર્લિક, તો ગાર્લિક એટલે તો કે ગાર્લિક એટલે લસણ. એના પછી બાજુના બોક્સમાં જઈએ તો ત્યાં છે સૌથી પહેલું અનિયન, તો કે અનિયન એટલે શું થાય? તો કે અનિયન એટલે ડુંગળી. એના પછી છે પમ્પકિન, તો કે પમ્પકિન એટલે તો કે પમ્પકિન એટલે કોળું. એના પછી છે રીસગોળ, તો કે રીસગોળ એટલે તુરિયું. એના પછી છે કોલીફ્લાવર. કોલીફ્લાવર એટલે તો કે કોલીફ્લાવર એટલે કે ફ્લાવર. એના પછી છે
લેડીઝ ફિંગર. તો કે લેડીઝ ફિંગર એટલે કે તો કે ભીંડો. હવે એ જ રીતના આપણે નીચે જઈએ. નીચે આપણે અહીંયા જે આપણે અંગ્રેજી ઉચ્ચાર કર્યા હતા એની બરોબર આપણે વિરુદ્ધમાં જવાનું છે. અહીંયા આપણે ઉચ્ચારની સામે ગુજરાતી અર્થ લખ્યા હતા અને હવે આપણે અંગ્રેજી ઉચ્ચાર ગુજરાતી નામ અર્થની સામે આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. તો અહીંયા સૌથી પહેલો ગુજરાતી અર્થ આપણને આપ્યો છે મૂળો. તો મૂળાને અંગ્રેજીમાં શું કહેવાય, એનો ઉચ્ચાર શું થાય? તો કે રેડિશ. એના પછી છે દૂધી. તો કે દૂધનો ઉચ્ચાર શું થાય? તો કે ગોડ. એના પછી છે કોળું. તો કોળાને શું કહેવાય? તો કે કોળાને પમ્પકિન. એના પછી છે ભીંડો. તો ભીંડાને શું કહેવાય? તો કે લેડીઝ ફિંગર. એના પછી છે ડુંગળી. તો ડુંગળીને શું કહેવાય? તો કે ડુંગળીને અનિયન કહેવાય. અનિયન. એના પછી કોબી છે. બાજુના બોક્સમાં સૌથી પહેલું છે કોબી. તો કે કોબીને શું કહેવાય? તો કે કેબેજ. એના પછી છે ગાજર. તો કે ગાજરને શું કહેવાય? તો કે ગાજરને કેરેટ કહેવાય. એના પછી છે ટમેટું. તો કે ટમેટું તો કે ટમેટાના અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે ટમાટો. એના પછી છે ગુવાર. તો કે ગુવારનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે કસ્ટર્ડ બીન. એના પછી છે બટેટું. તો કે બટેટાને શું કહેવાય? તો કે પટેટો. હવે એ જ રીતના આપણે બાજુના બોક્સમાં જઈએ તો ત્યાં આપણને સૌથી પહેલા રીંગણ કીધું છે. તો રીંગણનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે બ્રિંજલ. એના પછી છે લસણ. તો લસણને શું કહેવાય અંગ્રેજી ઉચ્ચાર? તો કે ગાર્લિક. એના પછી છે મરચું. તો મરચાને શું કહેવાય? તો કે મરચાને ચીલી કહેવાય. એના પછી છે તુરિયું. તો તુરિયાનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે એનો અંગ્રેજી ઉચ્ચાર રીજગોળ. એના પછી છે ફ્લાવર. તો ફ્લાવરને શું કહેવાય? ફ્લાવરને તો કે કોલીફ્લાવર. આ થયા આપણા અંગ્રેજી ગુજરાતી અર્થની સામે આપણે લખ્યા અંગ્રેજી ઉચ્ચાર. એની પહેલા આપણે કર્યા અહીંયા તો કે ત્યાં આપણે ઉપર અંગ્રેજી ઉચ્ચારની સામે ગુજરાતી અર્થ કર્યા. બરાબર છે. આજનું આપણું અંગ્રેજીનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. તો આવજો વિદ્યાર્થી મિત્રો.